તો ભાઈ વિડીયો શૂટ કરવાનો ટાઈપોડ લાવ્યો અને મોટો લોચો થઈ ગયો એટલે હમણાં પાણીના ટીપા પડવા મળશે. આપણે પૂગી ગયા છીએ મોવા ને આપણે કે 1 તારીખે આવશે. 1 તારીખે જય દ્વારકાધીશ. કેમ છો ફેમિલી? મજામાં જ આપણે વિડીયો જોતા હોય તો ફેમિલી હવારના વાગી ગયા છે 9. આપણે 9 ફ્રેશ થઈને જમી કાઢીને એકદમ થઈ ગયા છીએ રેડી. અને જો આપણા ઘઉંમાં છે ને આજ ખાતર ને એવું નાખવાનું છે કેમ કે ભાઈની સગાઈ ને એવું તો બધું થઈ ગયું છે તો હવે આપણે ખાતર ને એવું ઘઉંનું કરવું પડશે ને કંઈક. એટલે આ ઘઉંમાં ખાતર નાખવા અત્યારમાં લેવા જવાનું છે અને પહેલાં જવાનું છે ભાઈને ગામમાં લેવા. પપ્પા જો અમે બેઠા છે અને આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે એટલે કે આપણે લઈને ત્યાં મેકી દીધી છે. ગામમાં જવાનું છે ને એ હાટું. તો હાલો પહેલાં તારમાં જતા હોય ગામમાં અને પછી આવીને પાછું કરવાનું છે મશીન ચાલુ અને ઘઉં પાવાના છે અને ખાતર એ નાખવાનું છે. તો હાલો પહેલાં આપણે ગામમાં જતા હોઈએ. તો ભાઈ આપણે આવી ગયા છીએ ઘેરે અને અમારા કીર્તિબેન જો વાસણ ઉટકે છે તારમાં બેઠા બેઠા. કેમ કીર્તિ? અને એક બેન જો પાણી ભરવા ઉપડ્યા તારમાં. તો ભાઈ હવે આપણે જવાનું છે ખેતરે. કીર્તિબેન જાય છે નિશાળે અને દાદા અને મારે ને ભાઈ ને ત્રણે જવાનું છે ખેતરે. હાલો આપણે નીકળીએ. તો ભાઈ આપણે પાછા આવી ગયા છીએ ખેતરે દાદા ને ભાઈ ને લઈને. હવે આ ઘઉંમાં નાખવાનું છે ખાતર તો એ ખાતર મારે લેવા જવું પડશે પાછું વાંગર ગામમાં. હાલો હું ખાતર પેલા લઈ આવું પછી આપણે કરવાનું છે મશીન ચાલુ. ભાઈ વચ્ચે આવે છે કેમ કે આ પાણીનું ઢબડું ભરીને લાવવાનું છે અમારે તો એ પાણીનું ઢબડું ભરાતું આવે અને ગામમાં જવાતું આવે. તો હાલો જતા આવીએ પહેલાં. તો ભાઈ ગામમાં જઈને આવ્યો છે ને પણ ખાતરની થેલી નથી લાવ્યો. એમાં છું એવું ને કે અહીંયા 1 તારીખે પછી ખાતર આવશે કે તો કાંઈ વાંધો નહીં પછી આપણે તો ઉઈએ પાછા. ભાઈ જો પાણીનું કેન્યો ભરી લીધું છે અને આવા ભૂંગળામાંથી અમારે એક પાણી કાંક નીકળે ને તો અહીંથી પાણી ભરવાનું હોય નર્મદાનું. હાલો હવે નીકળીએ પાછા ઘેરે કેમ કે આપણે જે મશીન ચાલુ કરવાનું છે પાછું. તો ફેમિલી થઈ ગયા છે બપોરે અને અમે બેસી ગયા છીએ જમવા ભાઈ અને દાદા અને આપણે પોતે મમ્મી ને બેન ને તો ગયા છે કપાવીને દાડીએ એટલે અમારે જ બપોરા કરવાનો છે. જમવાનું જ બનાવીને ગયા હતા એટલે જો મઠનું શાક છાશ અને આ કાસરી હે છે કોમેન્ટ કરી નાખજો ફટાફટ અને મરચા. તો ફેમિલી આપણે કરી લીધા છે બપોરે હવે આપણે જવાનું છે મોવા ખાતરની થેલી લેવા. પપ્પા મારે બે બાપ દીકરાને જવાનું છે મોવા ખાતરની થેલી લેવા. તો હાલો આપણે ખાતરની થેલી લેતા આવીએ કેમ કે અહીંયા ગામમાં જતો વાંગર પણ ત્યાં તો ન મળે એટલે મોવા ધક્કો થાય છે. હવે આપણે પૂગી ગયા છીએ મોવા ને આપણે ખાતરની થેલી લેવા આવ્યો. આખો ટ્રક ભર્યો છે ને અહીં બપ્પા બિલ લઈ આવ્યા છે અને 2-3 ઠેકાણે જોવા ગયા પણ ત્યાં મળ્યું ને પછી આપણે સંઘના ડેલે આવવું પડ્યું એટલે તો અહીંથી એક પપ્પા લે છે થેલી. હા ભાઈ પણ હવે આપણે ખાતરની થેલી લઈ લીધી. આમ તો 2-3 ઠેકાણે ફેર્યા પણ ક્યાંય ન મળ્યું પછી ઠેક સંઘના ડેલે અહીંયા આવવું પડ્યું. હાલો આપણી ખાતરની થેલી લઈને પછી નીકળી ખેતર જવા પાછા. તો આપણે ભાઈ ખાતરની થેલી લઈને આવી ગયા છીએ આપણા ખેતરે. આ રે થેલી ખાલી 280 રૂપિયાની થેલી હતી. એમાં વાંગર ગયો ત્યાં પણ ન મળે. પછી મોવા ગયા તો 2-3 ઠેકાણે પૂછ્યું પણ ન્યાય પાછી ન મળે. એ કે 1 તારીખે આવશે. 1 તારીખે વાત તો જોવાય નહીં. પછી પાછા ગોડાઉને સ્ટેજ ગયા ત્યાંથી ઠેઠ વાસી તળાવથી થેલી લઈને આપણે જઈએ આપણા ખેતરે. હવે આપણે ઘઉંમાં નાખવાનું છે. પહેલાં મશીન ચાલુ કરવા જવાનું છે તો પહેલાં મશીન ચાલુ કરી આવી અને પછી આપણે પાણીને હારે નાખવાનું. હવે આપણે નાખવાનું છે ખેતરમાં ખાતર એટલે કે ઘઉંમાં. જો 2 ડોલો ભરી લીધી છે મારે ને પપ્પાને બેને ઘઉંમાં ખાતર નાખવાનું છે. પપ્પા તો નાખવા મળે છે ઘઉંમાં ખાતર અને હાલો આપણે ડોલ લઈ આવે છે એટલે આપણે લાગી જઈએ. અને ભાઈને જવાનું છે ગામમાં એટલે મારે પપ્પાને નાખવાનું છે અને આપણે પછી કરવાનું છે પાછું મશીન ચાલુ. આપણે ઘઉંમાં ખાતર છાંટીને આપણે સીધા આવી ગયા છીએ મશીન ચાલુ કરવા. જો પપ્પા સામે ભરે છે પાણીનો વજ્જો અને પછી આપણે કરવાનું છે મશીન ચાલુ. વજ્જો ભરી દઈએ એટલે આપણે કરી દઈએ મશીન ચાલુ. વજ્જો ભરાઈ જશે ને એટલે હમણાં પાણીના ટીપા પડવા મળશે. જો અહીં નીકળવા મળ્યું પાણી. પાણીનો વજ્જો ભરાઈ ગયો. હવે મશીન ચાલુ કરી દઈએ આપણે. ફાઇનલી આપણે મશીન ચાલુ કરાવીને પપ્પાને અહીંયા ઊભા રાખીને વી આવ્યો. એમાં થયું એવું ને કે ત્યાં મશીન ચાલુ થઈને પછી અહીંયા ઘડીક ઊભું રહેવું પડે કેમ કે રાગે પાડવા હતું અને પાવડો આપણો અહીંયા પીળો છે અને પાણી આમ જાય છે. હાલો હવે લાગી જાય ઘઉંમાં પાણી વાળવા. નકર પપ્પા આવીને પાછા કહેશે કે નકરો વિડીયો જ બનાવવા મારે છે. જો ધોરીએ તો પાણી ચડી ગયું છે. આપણે વિડીયો શૂટ કરવાનું ટાઈપોડ લાવ્યો અને મોટો લોચો થઈ ગયો. જો ટાઈપોડ જ તૂટી ગયું. એક બાજુની પ્લેટ નીકળી ગઈ હાવ. આ એક બાજુથી ફોનને સેટ કરવાથી ક્યાં હતો ને ક્યાં ગયું હાવ બટકું જ નીકળી ગયું. હવે વિડીયો પણ શૂટ નહીં થાય અને આને 5 રૂપિયાની ફેવિકથી ચોંટાડવું પડશે. બાકી જો આપણું ઘઉંમાં પાણી તો આવી ગયું છે. કેરામાં સડી પણ ગયું છે. જો ટાઈપોડ હેઠળ પાણી આવી જશે હમણાં એ રહી ગયું. નકર હજી હમણાં લોસો થઈ જાત મોટો. કંઈ પાણી વાળવા ચોંટી જાય ઘઉંમાં અને તમને હું મળું છે સાંજે હવે પાછું. બાકી તો જો માઠે પૂંજડા ઉડતા જાય. કાંઈ વાંધો નહીં હકેલીને હું મેકતો આવું. વાગી ગયા છે 8 ને આપણે બેસી ગયા છીએ જમવા. જો તાંજળિયાની ભાજી દૂધ અને રોટલો
બપ્પા ને કિંજલબેન મમ્મી ને કિરણબેન જઈ આવ્યા છે દાડિયા કપાવીને. કેમ કિરણ? હા જમવા હાલો. બે ગયા છીએ જમવાના, જમી લઈએ હવે. અને અડધા ઘઉં પી ગયા છે ને અડધા ઘઉં કાલમાં પવાના છે. એમ કે સાંજે હવે કઈ પીવે નહીં, કેમ કે ઘઉં મોટા મોટા થઈ ગયા એટલે હવે અત્યારે તો પીવે નહીં. એટલે કઈ બતીથી કઈ પીવે એમ હતું નહીં, એટલે હું અત્યારે બંધ કરી દઈને હવે સવારમાં પાઈ દેવું. બીજું હું, હાલો આપણે હવે જમી લઈએ. આપણે જમી લીધું છે ને હવે આપણે લાગી જઈએ પડો વિડીયો એડિટ કરવા. જો આપણી પથારી પણ થઈ ગઈ છે ત્યાર. અને મારા કિરણબેન જો શું કરે કિરણ અત્યારે? જલજીરા પીવી તો પીવી. જલજીરા અત્યારે કેમ? પેટમાં બળે એટલે. પેટમાં બળે એટલે જલજીરા પીવાની હોય. જો મમ્મી પથારી કરે છે અને આપણી પથારી પહેલાથી થઈ ગઈ છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. બાકી આશા કરું છું કે તમને આ વિડીયો ગમે છે. ગમે હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જો, કેમ કે આપણે 2025માં આપણી યુટ્યુબ ફેમિલી કમ્પ્લીટ કરવાની છે. કેટલી કરવાની છે તમને પહેલાં કહી જ દીધેલું છે. તો ફટાફટ સબસ્ક્રાઈબ કરતા જો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.